કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાના છીએ આપણે રાજસ્થાનની બીજી ટ્રીપ ઉપર, જે આપણે આ ગાડી લીધા પછીની બીજી ટ્રીપ છે. સો આપણે જો કે રાજસ્થાનમાં જ છે, પણ મારે ઇન્ટ્રો શૂટિંગ બાકી હતું, તો મેં અત્યારે મસ્ત બેકગ્રાઉન્ડ હતું તો આપણે કરી નાખ્યું. પેકિંગ થઈ ગઈ છે આપણી. સૌરાષ્ટ્રમાં જતી ગાડીઓ માટે ડાયરેક્ટ ભરૂચ અને અંકલેશ્વર સિટીમાં નહીં જવાનું, ડાયરેક્ટ ભરૂચ પહેલાં જ તે સાઈડમાં ગાડી ઉતારી લેવાની, એટલે ડાયરેક્ટ એક્સપ્રેસ ચડ્યા જાય નવા ગામ પાસેથી. ત્યાં ખોલેલો છે, પણ આજે અંદરનો રસ્તો છે ને એક્સપ્રેસ ચડવાનો, એ થોડો ખરાબ છે, એટલે એ ધ્યાન રાખવું ગાડી લઈને આવતા હોય તો. અહીંયાથી ડાયરેક્ટ ગાડી ચડી જાય એક્સપ્રેસ ઉપર. હા, મેં જો રહ્યો એક્સપ્રેસ, આ છે એક્સપ્રેસ. થોડુંક બે અઢી કિલોમીટર જેટલો ટર્ન છે મોટો, એટલે અહીંયાથી સૌરાષ્ટ્રમાં જતી કોઈ પણ ગાડી હોય તો અહીંયાથી એક્સપ્રેસ ચડાવી લેવું, ભરૂચ થઈને ન જવું. આ ભેજ જો આમ જો એ અહીંયા આ જ રીતે ટ્રાફિક થઈ જાય છે, સમજ્યા? સામે ગાડી હાલશે, ચડી ખડાઈ છે ગાડી તો બધી હાલે જ તે ભાઈ. હવે આપણને આમ જોઈ તેમ તે પડી જાય. હજુ અહીંયાથી ચડે છે, ચડી ગયા આપણે ડાયરેક્ટ એક્સપ્રેસ ઉપર, પણ અહીંયાથી અવાય નહીં, ડાયરેક્ટ ભરૂચ થઈને વહી જાવ. અહીંયા ગાડીને નુકસાન થાય, સમજે કારક થોડું ઘણું આમ તેમ. સેડન ગાડીઓને લઈને અહીંયા ન હોય, એસયુવી હોય તમારી પાસે ઊંચી હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ વાળી તો હાલે, કેમ કે ગામડા વાળો એરિયો બધે તોડી લીધા છે પેકેટ નાસ્તાના. લો પેકેટ ખાઈ જો આ રીતે. અને આપણે ખાવું સંતરું, મોસંબી, આ બે મિક્સ હોય એવું છે, હાઇબ્રિડ છે. આ છે હાઇબ્રિડ વસ્તુ છે. પછી જવા દેવાની છે ક્રૂઝ ઉપર ગાડી. પહોંચી ગયા છીએ અમદાવાદ. હવે મસ્ત આળસ ચડે છે, પણ લાગી છે ભૂખ ઘણી બધી. આપણે હવે આવ્યા છીએ અહીંયા લેજન્ડ ઓફ પંજાબમાં. ક્યારે આપણે ટ્રાય કરેલું છે નહીં, પણ આજે હવે કરશું ટ્રાય. જમી લઈએ થોડુંક. હારે થેપલા ને એવું હતું, પણ હવે દહીં ને એવું ન હોય એની વગર મજા ન આવે, એટલે કે પછી હવે હોટલમાં ખાવી, એમ ટ્રાય કરવી કેવું છે કેવું નહીં. આલુ પરોઠા ને એવું મસ્ત હોય તો મજા આવી જાય. ચાલો થોડુંક જમી લઈએ અત્યારે, ભૂખ લાગી છે. એન્ટરન્સ તો ખારી એવી છે એમ. બેસી જાય વ્યવસ્થિત છે એમ તો. કે અહીંયા ચાલો કે ભૂખ લાગી ગઈ છે ફૂલ હવે આપણને. આમે જો આચાર ને એવું બધું. આમે તો જો મમ્મી આચાર ને એવું બધું કેટલું છે. કોઈને બ્રોકલી વાળું ખાવું હોય તો એ છે, પણ આપણે ખાવાના છે આલુ પરાઠા. આલુ પરાઠા જેવી મજા નહીં. અરે યાર, આ સોંગ વાગે છે ને કોપીરાઇટ આવી જાય. અહીંયા શૂટિંગ નહીં. રાજસ્થાન ફરીને આવતા હોય ને રિટર્નમાં જામ જો ક્યાં લગીનનું લાંબી ગયું છે. 4 વ્હીલ સહિત જામ છે, બહુ જ મોટો છે આખો રોડ. વેલકમ રાજસ્થાન. ફીલ ઇન રાજસ્થાન દેખાય છે, કિલ્લો દેખાય છે જો. વાહ,
છે યુટ્યુબર એ બતાવો. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ ફેમસ કૃષ્ણા દાલ બાટીમાં. દાલ બાટી ખાવા માટે ઉદયપુરમાં સૌથી ફેમસ આ છે અત્યારે નહીં મતલબમાં તો બોલવામાં ગ્રામર મિસ્ટેક થઈ ગઈ પહેલેથી. अटे डेविड तो सो गया है. डेविड तेरे पेट में दाल बाटी कटे जानो है. तुमने नींदर उड़ी गए है मम्मी के नहीं? क्या? हाँ जो रे ए भाई अच्छा બધું વર્ક કરેલું છે ઉપર બહુ મસ્ત વર્ક કરેલું છે બધું. આપણે આવી ગયા છે દાલ બાટી ખાવા માટે. હવે આવે એટલી વાર છે ઓર્ડર આપી દેવી. એક્સાઇટમેન્ટ દેખાડ થોડીક દાલ બાટી માટે. ફેમસ જગ્યા એવા છે તો તારે નાખવું છે? આવી ગઈ છે દાલ બાટી મસ્તની. લુક લાઈક અમેઝિંગ. વાવ. ટેસ્ટ કર્યા વગર વાવ. અરે ચલો ટ્રાય કરીએ ફટાફટ હવે. વર્ક ક્રોસ વડોદરા ડીઆર એસબીઆઈ ફાસ્ટેગ કસ્ટમર વ્હીકલ. મજા આવી ગઈ છે ખાઈ. હવે હોટલ બુકિંગ માટે જવાનું છે. મોસ્ટ ઓફ જગ્યાએ અત્યારે હોટલ સોલ્ડ આઉટ છે. હવે જોયું છે આપણને અહીંયા હોટલ મળે કે ન મળે. ડેવિડ હવે આવ્યો છે, હોટલ મળી જાય તો સારી વાત છે. મિત્રો 8 વાગ્યાના હોટલ ગોતવી છે આખા ઉદયપુરમાં. નહીં તો અમે 50 હોટલ જોઈએ છે. અને માસાની બધા હારે છે એણે તે 25-30 હોટલ જોઈએ છે. હજી ક્યાંય હોટલ મળી નથી ને અત્યારે વાગી ગયા છે 12. હવે પ્લાન બને છે આખું રાજસ્થાન જ રૂટ જ ફેરવી નાખવાનો છે આપણે. હમણાં હું કયું સ્થળ બોલતો હતો? વૃંદાવન હરિદ્વાર બાજુનો રૂટ આપણે લઈ લેવાનો છે એવો પ્લાન છે. છેલ્લી એક હોટલ જોઈ છે એમાં વ્યવસ્થિત મળે તો, બાકી ડાયરેક્ટ હરિદ્વાર. તમને ત્યાંથી મારો વ્લોગ જોવા મળશે હરિદ્વાર બાજુ.